હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું બોમ્બે સેન્ડવિચની રેસિપી। અને આ સેન્ડવિચ છે એ ખૂબ જ ટેસ્ટી બને છે અને આ સેન્ડવિચ બીજી બધી સેન્ડવિચ કરતાં અલગ હોય છે। તમે એક સેન્ડવિચ ખાશો ને તમારું પેટ ભરાઈ જશે। એના માટેની આપણે પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે એનો પીળો મસાલો છે તૈયાર કરશું। એના માટે તેલમાં રાઈ એડ કરશું। રાઈ તતડવા આવે પછી આપણે એમાં હિંગ ઉમેરવાની છે। પછી એમાં 6 થી 7 મીઠા લીમડાના પાન અને એક પેસ્ટ ઉમેરવાની છે લસણ, આદુ અને મરચાંની, અને 1 ટીસ્પૂન જેટલી છે। અને પછી એને એકવાર સરસ રીતે સાંતળી લેવાની, એટલે એની જે કચાશ છે એ દૂર થઈ જાય। અને પછી આપણે એમાં હળદર ઉમેરશું। અને આ મસાલો છે એમાં લાલ મરચાંનો ઉપયોગ નથી થતો, તો પણ આ મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે। પછી આપણે એમાં 3 મીડિયમ સાઇઝના બટેકા છે લીધા હતા મેં, અને એને બાફી અને આવી રીતે મેશ કરી લીધા। અને પછી એ આપણે એડ કરશું અને એમાં સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો એડ કરશું અને એને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું। અને આ સ્ટફિંગ છે એ થોડું ઠંડુ થાય પછી એમાં કોથમરી અને લીંબુનો રસ એડ કરશું અને એને એકવાર સરસ રીતે મિક્સ કરી અને આ મિક્સચર છે એને થોડું ઠંડુ કરી લેવાનું। અને પછી આપણે એને સાઈડમાં રાખી દઈશું। અને હવે આપણે બ્રેડ સ્લાઇસ લેવાની છે, એના ઉપર બટર અને ગ્રીન ચટણી ઉમેરશું। ગ્રીન ચટણીની રેસિપી મેં મારી ચેનલ પર પહેલાં બતાવેલી છે, તો તમે ન જોઈ હોય તો એ પણ જોઈ લેજો। અને ગ્રીન ચટણીનો ટેસ્ટ સેન્ડવિચમાં ખૂબ જ સરસ લાગે અને થોડી સ્પાઇસી બનાવવાની, એટલે ખૂબ જ સારી બને। અને પછી આના ઉપર ગ્રીન ચટણી સ્પ્રેડ કરી એના ઉપર થોડું એવું ચીઝ ગ્રેટ કરશું। થોડું લેયર થાય એટલું ચીઝ ગ્રેટ કરવાનું, કેમ કે આપણે ફરી પાછું ઉપરથી ચીઝ સ્પ્રેડ કરશું। અને પછી આપણે એમાં જે સ્ટફિંગ બનાવ્યું હતું એને આવી રીતે ચોરસ એવી ટીકી બનાવી અને એ મૂકી દઈશું। હવે આપણે બીજી બ્રેડ સ્લાઇસ લેવાની છે, એના ઉપર આપણે બટર અને ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દઈશું અને આ 3 લેયરની સેન્ડવિચ તૈયાર થશે। અને વચ્ચે આવી રીતે બ્રેડની સ્લાઇસ ઉમેરી દેવાની અને એના ઉપર આપણે કાકડીની સ્લાઇસ આવી રીતે અરેન્જ કરી દઈશું। અને પછી ટમેટોની સ્લાઇસ આવી રીતે મૂકીશું અને એના ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું। તમે ચાટ મસાલો સ્પ્રિંકલ કરશો પછી મીઠું કે કાંઈ ઉમેરવાની જરૂર નહીં પડે। અને પછી આપણે એના ઉપર ડુંગળીની સ્લાઇસ અને બીટની સ્લાઇસ મૂકીશું અને કેપ્સિકમની સ્લાઇસ આવી રીતે મૂકી દેવાની। અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો એ સ્કીપ પણ કરી શકો। અને પછી એના ઉપર પણ આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું। અને પછી આપણે જે ચીઝ બાકીનું રાખેલું હતું એ આની ઉપર ગ્રેટ કરી દઈશું। હવે ત્રીજી બ્રેડ સ્લાઇસ લેશું, એના ઉપર પણ બટર અને ગ્રીન ચટણી છે એ સ્પ્રેડ કરી દઈશું અને એને આવી રીતે પલટાવીને આપણે મૂકી દઈશું। અને આ બ્રેડની સ્લાઇસ ઉપર પણ આપણે બટર લગાવી દઈશું અને તવા ઉપર એને એ બ્રેડનો ભાગ નીચે આવે એ રીતે સેન્ડવિચ મૂકી દેવાની। અને પછી આ સેન્ડવિચ ઉપર આવી રીતે વજનવાળું કોઈ વાસણ મૂકી અને એને સરસ રોસ્ટ કરી લેવાની। અને આવી રીતે કરવાથી સરસ રોસ્ટ થઈ જાય છે અને સેન્ડવિચ છે એ ક્રિસ્પી બને છે। અને ઉપરના બ્રેડ ઉપર આપણે બટર લગાવી અને એ સેન્ડવિચને આપણે પલટાવી લઈશું અને આપણે સેમ પ્રોસેસ કરવાની છે। આવી રીતે વજનવાળું વાસણ મૂકી દેવાનું, એટલે સરસ સેન્ડવિચ તૈયાર થશે। અને તમે જોઈ શકો છો કે કેવી સરસ ક્રિસ્પી સેન્ડવિચ બની છે। અને પછી આપણે એને 2 ભાગમાં કટ કરી લેશું। તમે જોઈ શકો છો કે સેન્ડવિચ છે એ કેવી સરસ બની છે। અને હવે આપણે એને ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરશું। અને તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને જરૂરથી જણાવજો। અને સેન્ડવિચ લવરને આ વિડીયો શેર કરજો। એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।